રાજકોટ પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા। અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધર્યું, જેમાં કુબલિયા, પરા, જંગલેશ્વર, પોપટપરા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં દારૂના અડ્ડા હોવાની બાતમી મળી હતી તે તમામ જગ્યાઓ પર આ કાર્યવાહી કરાઈ। વહેલી સવારથી જ પોલીસ કાર્યવાહી કરી રહી છે। तो आ समग्र जे राजकोट जेने रंगीलू राजकोट कहेवामां आवे छे, दारूबंधीना लीरे लीरा उड्या छे। एक तरफ ज्यां सिविल होस्पिटलमां एक शख्स के जे थैला भरीने देशी दारू सिविल होस्पिटलमां लई जाय छे त्यां पण सवाल उठे छे के आखिर देशी दारू कोने मंगायो हशे। बीजी तरफ के ज्यां शहेरमां सरा जाहिर युवती नशामां धूत जोवा मळी। त्रीजी तस्वीर के जे राजकोट पोलीसने आ शख्से तो खुल्लो પડકાર ફેંકી દીધો અને જાહેરમાં દારૂની બોટલ સાથે સીન સપાટા કર્યા। તે બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ। હવે પોલીસે અનેક એવા વિસ્તાર છે કે જ્યાં દારૂના અડ્ડાઓ પર તપાસ હાથ ધરી છે। तो राजकोटनी अलग अलग तस्वीरों चौंकावनारी है। दारूबंधीना लीरे लीरा उड़ी रहा है, पुलिस एक्शन करी रही है कि देखाड़ो। आ तमाम विगतो माटे अमारी साथे अमारा संवाददाता मोहित भट्ट जोड़ाई गया है, जे વધુ વિગતે વાત કરી રહ્યા છે। મોહિત, આ તસવીરો ઘણી ચોંકાવનારી છે કે જ્યાં દારૂબંધીના સરેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે। હવે પોલીસ એક્શનના નામે કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ આ શું દેખાડો છે? કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી। રાજકોટ પોલીસ અને જે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર ગમે એટલા દાવાઓ કરતી હોય, દારૂબંધીને લઈને કડક કાર્યવાહી કરવાની વાતો કરતી હોય, પરંતુ રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। કિસાનપરા ચોકમાં એક યુવતી છે તે જાહેરમાં દારૂ પી અને નશાની હાલતમાં પડી હોય અને પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવે, આ એક ચોંકાવનારો કિસ્સો છે। એટલું જ નહીં, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો સામે આવ્યા છે કે એક દેશી દારૂનો કોથળો ભરેલો એક વ્યક્તિ છે તે સિવિલ હોસ્પિટલમાં આવે છે। જો કે ત્યાંના સિક્યુરિટી સ્ટાફની સજગતાના કારણે આ શખ્સ છે તે પકડાય છે અને તેને પોલીસને સોંપી દેવામાં આવે છે। મવડી વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે તો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। કાયદાનો અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ ન હોય તે રીતે પાનના ગલે એક વ્યક્તિ છે તે ખુલ્લેઆમ દારૂ પીએ છે। એટલું જ નહીં, પરંતુ દારૂની બોટલ છે તે બહાર કાઢી અને સીન જમાવતો પણ જોવા મળે છે। જોકે આ તમામ જે દ્રશ્યો સામે આવી છે તેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને દરેક વ્યક્તિને પકડી પાડવામાં આવી છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે દારૂ આ રીતે ખુલ્લેઆમ મળી રહ્યો છે ને એટલા માટે દારૂડિયાઓ છે તે આ દારૂનું સેવન છે તે કરી રહ્યા છે અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારનું વર્તન છે તે કરી રહ્યા છે। રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસમાં જે દ્રશ્યો સામે આવે છે તેને જોતા રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા છે તેમના દ્વારા આજે જે એક મેગા ડ્રાઈવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 6 વાગ્યાથી જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે અને જે આ પ્રકારના દેશી દારૂની હાટડીઓ જે વિસ્તારોમાં આવેલી છે ત્યાં સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, રૈયાધાર જે વિસ્તાર છે એટલે જે ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, માલવિયાનગર, થોરાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેટલીક જે દારૂની હાટડીઓ છે, જે દેશી દારૂના અડ્ડાઓ છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે અને જે બુટલેગરો છે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા કેસ છે તે કરવામાં આવ્યા છે અને આ જ પ્રકારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પોલીસ છે તેમના દ્વારા કેસ કરી અને દારૂડિયાઓ અને સાથે સાથે બુટલેગરો છે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ વાતનો છે કે બુટલેગરોને શા માટે કાયદાનો ડર નથી? જ્યારે પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવે ત્યારે પોલીસ છે તે તુરંત કાર્યવાહી કરે છે, પરંતુ આ પ્રકારની ગુનો આચરતા પહેલા ગુનેગારો કેમ ડરતા નથી તે એક મોટો સવાલ છે અને તેને લઈને સઘન અને જે ચોક્કસ કાર્યવાહી, નક્કર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, નક્કર કાર્યવાહીની ખૂબ જરૂર છે। આભાર તમામ વિગતો બદલ। તો જે રીતે હવે બુટલેગરો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે ને અલગ અલગ